રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે પ્રવચન ચાલે છે ભગવાનના નામના પ્રશ્નોત્તર ઉપર. ભગવાનના નામના જે પ્રશ્ન જવાબ છે એના ઉપર પ્રવચન ચાલે છે. તો કાલે આપણે એ પ્રશ્ન જોયો તો કે પાછળના પાપ હોય ને એ પાછળના પાપ છે એ ભગવાનના નામની અંદર આપણે શ્રદ્ધા થવા દેતા નથી. જો પાછલા પાપ બળી જાય ને તો અવશ્ય ભગવાનના નામમાં જીવની શ્રદ્ધા થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. હવે આપણે આગળના પ્રશ્નમાં પ્રવેશ કરીએ કે નિરંતર दिन रात भजन हो सके उसके लिए क्या उपाय? भाई मनुष्य જે ભક્તિ કરવા માટે નીકળો છે એ બધાયનો એક જ ઉદ્દેશ્ય હશે કે અમે રાત દિવસ ભજન કરીએ, તૈલ ધારાવત ભજન કરીએ, અનવરત ભજન કરીએ, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. બધાયની આવી જ જિજ્ઞાસા હોય છે કે અમે અનવરત ભગવાનનું ભજન કરીએ, પણ એ અનવરત રાત અને દી ભજન કરવા માટેનો ઉપાય શું? એ ઉપાય વાસ્તવમાં મનુષ્ય જાણવા જેવો છે. તો એ ઉપાય પૂછ્યો છે અહીંયા. તો એ ઉપાયની અંદર અહીંયા પોદારજી જવાબ આપે છે કે दिन रात भजन करने के लिए कुछ समय प्रतिदिन एकांत में बैठकर भजन का अभ्यास करे. જો તમારે દિવસ રાત ભજન કરવું હોય, દિવસ રાત ભજનમાં વિતાવવું હોય તો તમારે પેલા એકાંતમાં બેસીને ભજનનો અભ્યાસ કરવો પડશે. એકાંતમાં ભજનના અભ્યાસ કર્યા વગર કોઈ મનુષ્ય રાતથી ભજન કરી શકશે નહીં. પ્રતિદિન ભાઈ ભજનને સમય દેવો પડે. જેવી રીતે મનુષ્યને પોલીસમાં જવું હોય તો પ્રતિદિન એને દોડ લગાવવી પડશે, બંદૂક ફોડતા શીખવું પડશે, બધું શીખવું પડશે. ત્યારે જીવ પ્રતિદિન પ્રેક્ટિસ કરે ત્યારે મનુષ્ય પોલીસ વાળા બને છે. ત્યાં સુધી બની શકતા નથી. એમ ભજન પણ જો તમારે પ્રતિદિન રાત દિવસ કરવું હોય તો પ્રતિદિન ભજનનો અભ્યાસ કરવો પડશે. ભજનનો અભ્યાસ કર્યા વગર વાસ્તવમાં કોઈ મનુષ્ય ભજન કરી શકતું નથી. એટલે આ વાતને આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ભજન કરવું હોય તો નિરંતર રોજે રોજ ભજનનો અભ્યાસ કરવો પડશે. પછી પોતાનું કે જે માન લે यदि 2 घंटे एकांत में बैठकर लगातार भजन करेंगे तो फिर शेष घंटे भजन करने की शक्ति मिलती रहेगी. આ બહુ અગત્યની વાત છે, બહુ દિવ્ય વાત છે કે જો 2 કલાક માટે કોઈ જીવ ભજન કરશે, સવારના પોરમાં ઉઠીને પેલા 2 કલાક જો એ ભજનમાં ડૂબી જશે તો 22 કલાક ભજન કરવાની શક્તિ ભગવાન આપશે. આ પોદારજીનો દાવો છે, પોદારજીની વાણી છે, એનું વચન છે કે નિશ્ચિત રૂપે એને એ ભજન કરવાની શક્તિ મળી જશે. પણ પેલા 2 કલાક આ તો સવારમાં ઉઠીને છાપું પકડી લઈએ, સવારમાં ઉઠીને લૌકિક ચર્ચા કરવા માંડે કે ટીવી ચાલુ કરી દઈએ, પિક્ચરોના ગીત સાંભળવા માંડે, એ વ્યક્તિ શું નિરંતર ભજન કરી શકવાના છે? નિરંતર ભજન કરવું હોય તો પ્રતિદિન વહેલા ઉઠીને 2 કલાક સરસ રીતે ભજન કરો, સુંદર રીતે ભજન કરો, ત્યારે તમે ભજન કરી શકશો, નહીતર ભજન થશે નહીં. આવી વસ્તુ છે. અને 2 કલાક ભજન કરીએ, આ તો વાત સાચી છે. સવારના પોરમાં જો 1-2 કલાક સારું ભજન થયું હોય ને તો આખો દી ભજન યાદ આવે ને એટલે સ્મૃતિ રહે, એની સ્મૃતિ રહે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી અહીંયા આવે છે કે પ્રારંભની અંદર ભગવાન નામ આટલું કઠિન શા માટે લાગે છે? મતલબ શરૂઆતમાં ભગવાનનું નામ આટલું કઠિન કેમ લાગે છે? આપણે લેવું ગમતું નથી. તો કે છે પૂર્વ સંચિત કર્મ ના કારણે ભગવાનનું નામ છે ને થોડુંક કડવું લાગે છે. પૂર્વ સંચિત પાપના કારણે ભગવાનનું નામ કડવું લાગે છે. જ્યારે મનુષ્ય એ બધા પાપોમાંથી મુક્ત થઈ જશે નામ કરતા કરતા, ત્યારે એને ભગવાનનું નામ મીઠું લાગવા માંડશે. ત્યારે નિશ્ચિત રૂપે એને ભગવાનનું નામ મીઠું લાગશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ હવે મસ્ત પ્રશ્ન આવે છે
नाम साधन में सहायक उपाय क्या है? मतलब मारे नामમાં રસ જો જોતો હોય કે નામમાં રસ મેળવવો હોય કે નામજપની અંદર મારો રસ વધે એ માટે સહાયક સાધન ક્યાં છે? કયું સાધન કરવાથી નામજપની અંદર પ્રેમ વધે? એના સહાયક સાધન આપણે કહીને કે ભાઈ મારે ફલાણી જગ્યાએ પાનનો ગલ્લો નાખવો છે, પાનની દુકાન, પણ એના ભેગી કઈ કઈ આઈટમ હાલશે, ત્યાં શું શું વેચાણ વધુ થાય છે, આપણે બધું પૂછી લેતા હોય. એવી રીતે નામજપની અંદર આપણો પ્રેમ વધે તો એવી સહાયક વસ્તુ કઈ છે કે જેના કારણે નામજપમાં આપણો પ્રેમ વધે? તો એમાં સહાયક સાધનમાં પેલું કીધું છે નામ પ્રેમીઓ કા સંગ. બહુ મસ્ત વાત કરે છે પોદારજી. જે નામજપ કરતા હોય ને, જે ભજન કરતા હોય ને, એવા પ્રેમીઓનો સંગ કરો. પેલા તો તમારે એવા પ્રેમીઓનો સંગ કરવો પડશે જે નામમાં ડૂબેલા છે, ભજનમાં ડૂબેલા છે. કારણ કે એ જ હું તમને કહું, આટલા જેટલા કથાકાર છે ને, એ કોઈ કથાકાર એમ નથી કહેતા કે તમે 24 કલાક ભજન કરો, અનવરત ભજન કરો. ભજન સિવાય મનુષ્ય જન્મ મળ્યો જ નથી. આપણે ભજન કરવા માટે જ મનુષ્ય જન્મ મળ્યો છે. આવું કોઈ કથાકાર દાવા સાથે કહેતું નથી. કારણ કે એને ખબર છે કે બધા ભજનમાં લાગી રહેશે તો આશ્રમને દાન કોણ આપશે? ડરે છે. એટલે કોઈ દી છે ને કથાકારોનો સંગ નહીં કરવાનો. અને એમાં જે નિરંતર ભજન કરવાનું કહેતા નથી એવા કથાકારોનો સંગ નહીં કરવાનો. જે કથાકાર ત્યાગની વાત નથી કરતો એને તો તમારે પહેલી નંબર ઉપર છોડી દેવાનો. જેના સત્સંગમાં ત્યાગની વાત આવે એ જ કથાકારનો સંગ કરવાનો. કારણ કે ગીતાજીમાં કીધું છે ત્યાગા શાંતિ નિરંતરમ. જે વ્યક્તિ હાથો ત્યાગ કરે છે ને એના જીવનમાં શાંતિ આવે છે. નિર્મમો નિરહંકાર શાંતિ મતિ ગચ્છતિ. જે મમતા વગરનો થઈ ગયો છે અને અહંકાર વગરનો થઈ ગયો છે તો શાંતિ અધિગચ્છતિ, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. આવી જ્યાં સુધી ત્યાગ વૈરાગ્યની વાતો ન આવે ત્યાં સુધી કોઈના સત્સંગ સાંભળવા જ ન જોઈએ, એને ડિલીટ જ કરી દેવા જોઈએ. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે જો તમારે નામજપમાં પ્રેમ વધારવો હોય તો નામ પ્રેમીઓનો સંગ કરો. જે સતત નામ કરે છે, જેને નામનો રસ લીધો છે એનો સંગ કરો. અથવા તો યવન હરિદાસ જેવા ભક્તોના ચરિત્ર વાંચો. યવન હરિદાસ 24 કલાકમાં 3.5 લાખ નામજપ કરતા અને ઊંચે હાથે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઊંચે સાદે 24 કલાકમાં 3.5 લાખ નામજપ કરતા. આવા નામજપ પ્રેમી હોય ને એનો સંગ કરો, એના ચરિત્રો વાંચો, ત્યારે તમને નામની અંદર પ્રીતિ વધશે. 2 માળા કરીને માળાને મૂકી દે આ બેરાઈની અંદર અને 24 કલાક સુધી માળાને જોવે નહીં, એવા વ્યક્તિનો સંગ ન કરવો જોઈએ. ભલે એ ભક્ત છે, 2 માળા કરે છે, પણ સંગને લાયક નથી. સંગ એનો કરો કે જે અનવરત ભજનમાં ડૂબેલા છે. તો નામજપમાં પ્રેમ વધારવો હોય તો નામ પ્રેમી ભક્તોનો સંગ કરો. રામ સુખદાસજી એક નામ પ્રેમી ભક્તનું ઉદાહરણ આપતા. એનું નામ હતું લાધુરામજી. હું ભૂલતો ન હોય તો લાધુરામજી એનું નામ છે. એ આખો દી નામજપ કરી રાખે. આખો દી એનું ટેવ જ નામજપમાં અતિ પ્રીતિ. એટલે આખો દી નામજપ કરી રાખે, નામજપ જપે રાખે. હવે બહેનું એવું કે એક વખત એને એની માને કીધું કે માં મારા માટે દાળ ભાત શાક રોટલી સંભાળો, એવું કાંઈ બનાવતી નહીં કે. તો કે કેમ બેટા? તો કે એને ચાવવામાં સમય બગડે છે. માં મારા માટે ખીચડી બનાવી નાખજે, જલ્દી જલ્દી ખીચડી ખાઈ લઉં ને તો મારે વધુ નામજપ થાય. એટલે માં મારા માટે ખીચડી બનાવજે. તો કે ઠીક છે બેટા. થોડાક દી પછી કીધું કે માં હવે મારા માટે ખીચડી પણ ન બનાવતા. તો કે કેમ? તો કે ખીચડી હબળ હબળ ખાઉં છું ને એમાં થોડોક સમય લાગે છે, તું મારા માટે રાબ બનાવી દેજે. એટલે કે ઘઉં અને બાજરાના લોટમાં ગોળ નાખી અને મીઠી રાબ બનાવી દેજે. રાબ છે ને ઘટક ઘટક પીવાઈ જશે ને તો મારે નામજપ વધુ થશે. એની માંગે ઠીક છે. કેટલો એનો નામનો પ્રેમ છે જુઓ તમે. રોટી ખાવામાં જેટલો સમય બગડે છે એટલો સમય નામજપ છૂટી જાય છે તો એને ગમતું નથી. આવા નામ પ્રેમી ભક્તોના ચરિત્ર વાંચો, ત્યારે તમારા જીવનમાં જોશ આવશે નામ કરવાનો. એમ કઈ માઈકાંગલાના સંગ કરવાથી નામજપ થતા નથી. જોશીલા ભક્તોનો સંગ કરો ત્યારે નામજપ થશે. આવી વસ્તુ છે. અરે નામનું ભક્તમાલમાં કેટલું સરસ ઉદાહરણ આવે છે. એકવાર નારદજીને અભિમાન આવી ગયું કે હું બધાયથી વધુ ભગવાનનું નામ કરું છું. આખો દી વીણા ઉપર નારાયણ નારાયણ બોલું છું. આખો દી વીણા ઉપર મારે નારાયણના નામનો જપ થાય છે એવું નારદજીને લાગતું.
નારદજી એવું માનતા હતા કે હું નારાયણના નામનો જપ બધાયથી વધુ કરું છું. તો ભગવાન એને લઈ ગયા, શ્વેત દ્વીપમાં લઈ ગયા. શ્વેત દ્વીપમાં જઈને ભગવાને એક પોપટ દેખાડ્યો. એ પોપટ રામ 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 બોલતો હતો. તો નારદજી કે પ્રભુ આ પોપટ રામ રામ બોલે છે નદીના કિનારે, બહુ સારું રામ રામ કરે છે. તો કે નારદજી એને પાણીની તરસ લાગી છે એટલે નદી કિનારે બેઠો છે. તો કે નદી કિનારે પાણીની તરસ લાગી છે અને નદી કિનારે બેઠો છે તો પાણી કેમ નથી પી લેતો? પાણી પી લેવું જોઈએ ને. તો કે એ પાણી એટલે નથી પીતો કે પાણી પીવા જાય તો એટલી વાર રામ નામ બંધ થઈ જાય, અને એટલી વાર રામ નામ બંધ થઈ જાય એ એને ગમતું નથી. એટલે પોપટ નદી કિનારે હોવા છતાંય પાણી પીતો નથી. અરે બાપ રે! નારદજી કે આવું? તો કે હા. તો કે આ પાણી નહીં પીવે? તો કે પીશે. જ્યારે કોઈ વ્યક્તિ એને રામનું નામ સંભળાવશે એટલી વારમાં એ પાણી પી લેશે. પછી નારદજી ગયા અને નારદજી એને રામ 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 સંભળાવે છે. એ નારદજીએ 3 વાર રામ રામ બોલ્યા ને ત્યાં તો એને 3 ઘૂંટડા પાણી પી લીધા, અને 3 ઘૂંટડા પાણી પીને પાછો એ પોપટ રામ 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 બોલવા માંડ્યો. આનું નામ નામજપ કર્યા કહેવાય. 2 માળા કર્યા કઈ ભગવાનના સપના જોવાના ન હોય. હું હજી કહું છું 2 માળાનો ભક્ત જરૂર છે, પણ મારા સત્સંગમાં તો ઈ જ વાત આવશે કે એક જન્મમાં ભગવાન કેમ મળે, અને એક જન્મમાં ભગવાન જોતા હોય તો અનવરત ભજન થવું જોઈએ. એક ક્ષણ માટે ભગવાન ભૂલાવા જોઈએ નહીં. હા, પછી ભજનનો પ્રકાર બદલે એમાં વાંધો નહીં. કંઈક નામ કરો, કંઈક કીર્તન કરો, ભગવાનની સેવા કરો, પણ એમાં ને એમાં જ લાગેલા રહ્યો. કારણ કે મનુષ્ય જીવન બીજા કામ કરવા માટે મળ્યું જ નથી, કેવળ અને કેવળ ભગવાનના ભજન માટે જ મળ્યું છે. આ વાત તો તમારે ખાસ યાદ રાખવી પડશે. જો ભજન કરવું છે, એક જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરવી છે, તો આ વાતને તમારે ધ્યાનમાં રાખવી જ પડશે. એના વગર છૂટકો નથી. એટલે નામજપમાં પ્રીતિ વધારવી હોય તો નામ પ્રેમી ભક્તોનો સંગ કરો. અને બીજું સહાયક સાધન છે, પ્રતિદિન નામજપ કા કુછ નિયમ બના લો. જો નામ પ્રેમીનો સંગ કરીએ છીએ, પણ સંગ કર્યા પછી ઘરે જઈને આપણે પર્સનલ નામજપ ભજન કરતા નથી, નામજપ કરતા નથી, તો પણ તમારો નામજપની અંદર ક્યારેય પ્રેમ થશે નહીં. તો પણ તમારો નામજપની અંદર પ્રેમ થવો શક્ય નથી, સંભવ નથી, નિશ્ચિત રીતે સંભવ નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ પ્રતિદિન નામજપ કરવા પણ જોઈએ. ભાઈ તમે ભોજનનું મહિમા સાંભળો, રસગુલ્લું બનાવવાનો મહિમા સાંભળો, પણ રસગુલ્લું બનાવો જ નહીં, રસગુલ્લું ખાવ જ નહીં, તો તમને કેમ ખબર પડે કે રસગુલ્લાની મજા શું છે? ખાઈએ તો ખબર પડે કે રસગુલ્લાની મજા શું છે. એમ તમે નામ મહિમા સાંભળો તો ખરા, પણ નામજપ જપો નહીં, અને જપીને નામજપનો સ્વાદ નહીં લ્યો ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે નામજપનો રસ શું છે. અને એ રસ ખબર નહીં પડે તો તમે નામજપ કરી શકશો નહીં. તો થોડાક દીમાં નામજપ તમારા છૂટી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે પ્રતિદિન મનુષ્યએ કંઈક ને કંઈક નામજપનો નિયમ લેવો જોઈએ. ભલે 2 માળા, 5 માળા, 10 માળા, જે કાંઈ હોય એ પ્રતિદિન કરો ને પ્રતિદિન નિયમ કરો, તો એ નામજપ જ તમને આગળ વધારી દેશે. અને ત્રીજો પોઈન્ટ છે ભોગો મેં વૈરાગ્ય કી ભાવના. આ જો નામજપ વધારવામાં સહાયક સાધન છે. કારણ કે ભોગોમાં વૈરાગ્ય હશે, જરૂરિયાત ઓછી હશે ને તો નામજપનો સમય વધશે. અરે સંસારની દુર્દશા જુઓ, એક દુકાન હોય તો બીજી દુકાનની ચિંતામાં પડ્યા છે, બીજી દુકાન હોય તો ત્રીજી દુકાનમાં પડ્યા છે, રાજકોટમાં 2 મકાન હોય તો 4 મકાનની ચિંતામાં પડ્યા છે. હવે તમે ભોગોમાંથી વૈરાગ્ય નહીં કરો તો ભજનનો સમય કેદી વધશે? ભોગોમાં વૈરાગ્ય હોય, ઓછું કમાવાની ભાવના હોય, ઘર આલે એટલું કમાવાની ભાવના હોય, એ વ્યક્તિ નામજપમાં પ્રેમ કરી શકે અને નામજપ માટે સમય કાઢી શકે. પણ જો તમે ભોગોને વધારે જ જાઓ તો ભાઈ ભોગોનો કોઈ અંત નથી. ભોગોનો કોઈ અંત નથી. એને જેટલા વધારશો ને એટલા ધીરુભાઈ અંબાણી હોય તો એને સંતોષ નથી. એ વધારે જાય છે. એને પહેલા નંબરના ઉદ્યોગપતિ બનવું છે, તો પછી ઈ આમાં સંતોષ હોતો નથી. આવી વસ્તુ છે. એટલે ભોગોમાં વૈરાગ્ય કરવો જ પડશે. કારણ કે જરૂરિયાત ઓછી થશે, ભોગોમાં વૈરાગ્ય થશે તો જ તમારા માટે નામજપનો સમય વધશે, નહીતર નહીં વધે. અને છેલ્લું છે સંતોના જીવન ચરિત્રનું અધ્યયન. પણ હવે આ પોઈન્ટ ઉપર કાલ ચર્ચા કરશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે, જય